ડભોઈ આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવરાજસિંહની જાહેર સભા યોજવામાં આવી। આ સભા પણસોલી ગામ ખાતે યોજવામાં આવી હતી ને જેમાં ભાજપ અને કોંગ્રેસના 100 જેટલા કાર્યકરો પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આ સભામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો ફિલ્મી અંદાજ જોવા મળ્યો। તેમણે કહ્યું કે જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં। આમ આદમી પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ડભોઈ પણસોલી ગામે ગુજરાત જોડો સભાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને યુવરાજસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી જનસભાને સંબોધી હતી। જનસભા સંબોધતા ભાજપ પર આકરા પ્રહારો કર્યા તેમજ કોંગ્રેસ ઉપર પણ પ્રહારો કર્યા હતા। વિસ્તારની સમસ્યાના નિકાલ માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઊભા કરી પાલિકા તાલુકામાં બોર્ડ બનાવે તે માટે અપીલ કરી। કાર્યકરોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જ્યારે ચૈતર વસાવાનો ફિલ્મી ડાયલોગ અંદાજ જોવા મળ્યો હતો। સાથે જ આ પ્રસંગે સીમડિયા વસાહતના આગેવાન મહેશભાઈ તડવી જેઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આદિવાસી યુવાનોને ન્યાય માટે લડત આપી રહ્યા છે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। તેમની સાથે 100 ઉપરાંત ભાજપ કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ચૈતર વસાવાના હાથે ખેસ ધારણ કર્યો હતો। આજે ડભોઈ વિધાનસભાના પણસોલી ગામ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા અહીંયા મળી છે। આમાં આજે કોંગ્રેસ, ભાજપ અને કેટલાક સામાજિક સંગઠનોના 1500 થી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોઈન થયા છે। સાથે સાથે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની એક હત્તી શાસન છે। તાલુકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તમામ જગ્યાએ એમનું શાસન હોવા છતાં આજે જનતાના અનેક પ્રશ્નો અહીંયા અમારી સમક્ષ એમણે મૂક્યા છે। અહીંયા જેટલા પણ કામો થાય છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે। આજે જનતાને મનરેગામાં રોજગારી નથી મળતી, આજે નલ સે જલમાં પાણી નથી મળતું, અહીંયા બાળકોને બેસવા માટેની આંગણવાડીઓ નથી, શાળાના ઓરડાઓ નથી અને લોકો પોતાના ઘરે જવા માટે પણ રોડ વ્યવસ્થા નથી। ત્યારે જનતાએ આજે મન બનાવેલું છે આવનારી તાલુકા, જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને સહકાર આપવાના છે અને આમ આદમી પાર્ટીની તાલુકા અને જિલ્લા પંચાયત બનશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે। અહીંયા કેટલાક આગેવાનોએ, સંતોએ, કેટલાક મોભીઓએ અમને કીધું છે કે અહીંયા ખુલ્લેઆમ ડભોઈમાં દારૂ, નકલી દારૂ વેચાય છે જેનાથી યુવાધન પાયમાલ થયો છે અને ડ્રગ પેડલરો પણ ખુલ્લેઆમ ડિલિવરી કરે છે। તો એના પર કડકમાં કડક ગુજરાત સરકાર એમની પોલીસ કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે। જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં અમે એવા સ્થળોએ પણ રેડ પાડવાના છે।